સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળે ચડ્યો છે। આ લોકમેળાને લઈને સ્થાનિક કોર્પોરેટર અને બીજેપી નેતા મેદાને આવ્યા છે। બીજેપી નેતા વિનુ ધવાએ સીએમને પત્ર લખ્યો છે। રાઈડ સાથે લોકમેળો તો થવો જ જોઈએ તેવું વિનુ ધવા કહી રહ્યા છે। લાખો લોકોની રોજીરોટીનો સવાલ છે। સરકારે લોકો માટે કંઈક તો નિર્ણય લેવો જ જોઈએ। 50 વર્ષ જૂનો આ મેળો ચકેડી અને ફજત વિનાનો થવો જ ન જોઈએ તેવી વાત વિનુ ધવા કરી રહ્યા છે। લોકમેળો બંધ રાખવો જરૂરી નથી। સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે કે આ 50 વર્ષથી આ મેળો થાય છે, બરોબર? તો આ બધાય રોજીરોટી જેની બધાની હાલે 1 લાખ માણસની એમાં રોજીરોટી હાલે એવું છે। સ્ટોલ છે, સકૈડી છે, પછી આપણે રાઇડર છે, ફજર છે, એમાં કાગળિયામાં કાંઈક નાની બાંધછોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે સરકારમાં ધ્યાન દોરે અને આનું કંઈક રસ્તો કરે ને મેળો તો થાવો જ જોઈએ। આ લોકોની મોજની વસ્તુ છે। આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે। આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો થાવો જરૂરી છે ને કરવો જરૂરી। સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લે તો જ આ મેળાની જમાવટ થાય અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ મેળો થાય છે અને કરવો જરૂરી છે। જો મોટા હોય કે નાના હોય, આ નવરાત્રી થાય છે બધા મોટા મોટા મકાન હોય છે કે નથી હોતા, તો આ મેળો તો વર્ષે એક જ વાર હશે। નહીં તો રેસકોર્સમાં ફરતું ગ્રાઉન્ડ મોટું છે તેમાં ક્યાં કઈ વાત જ આવે। એમાં મેળો તો આ મનોરંજન કરવાનું વસ્તુ છે તો એ તો કરવી જ જોઈએ। વધુ માહિતી જાણીએ સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે। ઋષિ, અહીંયા સવાલ પહેલા તો 10 તારીખ છેલ્લી હતી ફોર્મ ભરવાની, ફોર્મ ભરાય નહીં અને આજે 11મી તારીખે ખુદ ભાજપના નેતા જેવું કહી રહ્યા છે કે આ મેળો તો થવો જ જોઈએ। મોટી મોટી ઇમારતો પણ હોય જ છે, તો પછી મેળો કેમ ના થવો જોઈએ? સાવચેતી રાખીને મેળો કરવામાં આવે, રાઇડ્સ તો હોવી જ જોઈએ। એટલે અહીંયા બંને જગ્યાએ અલગ અલગ નિવેદનો જે સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? અહીંયા અંદર ખેંચતાણ થઈ રહી છે, એમાં આ લોકમેળો યોજાશે કે નહીં યોજાય? હાલ અત્યારે લોકમેળામાં જે રાજ્ય સરકારની એસઓપી છે તેને લઈને વિવાદ છે। તેમાં જે 3 જેટલા નિયમ છે તેમાં ફેરફાર કરવાની રાઇડ સંચાલકોની અને મેળા માલિકોની માંગ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા વિનુ ધવા આ મામલે હવે ખુલીને મેદાને આવ્યા છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કલેક્ટર હોય કે સરકાર હોય, જેમને પણ નિર્ણય કરવાનો હોય એ થોડી ઘણી બાંધછોડ કરીને મેળો કરે। મેળો તો થવો જ જોઈએ, કારણ કે 1 લાખ લોકોની રોજગારી આ લોકમેળા અને પ્રાઇવેટ મેળા ઉપર ચાલતી હોય છે। આખા વર્ષ દરમિયાન લોકમેળો માત્ર 5 દિવસ હોય છે અને પ્રાઇવેટ મેળો 1 મહિનો ચાલતો હોય છે। આ 1 મહિના દરમિયાન આખી જે સાયકલ હોય છે, નાના મજૂરોથી માંડીને મેળા માલિકો સુધીની, એ સાયકલ ક્યાંક ને ક્યાંક બ્રેક થઈ છે। ગયા વર્ષે પણ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને આ જ મુદ્દો સળગ્યો હતો, પરંતુ આ સતત બીજે વર્ષે આ જ મુદ્દો રાજકોટમાં સતાવી રહ્યો છે। ખાસ વિનુ ધવા એ મામલે મેદાને આવ્યા છે। મુખ્યમંત્રીને પત્ર લખીને પણ જાણ કરી છે કે સ્પષ્ટ રીતે મેળાને મંજૂરી તમામ રીતે મળવી જ જોઈએ। ચકેડી હોય કે ફજત હોય, કોઈ પણ રાઇડ્સ હોય તે પણ રાજકોટમાં શરૂ થવી જોઈએ। 50 વર્ષ જૂનો રાજકોટનો આ લોકમેળો છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો થાય છે। રહી વાત પરમિશનની અને આજુબાજુના અધિકારીઓની પણ એક વાત સામે આવી હતી કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના બંગલા અને રાજકારણીઓના બંગલા પણ આ રેસકોર્સ ગ્રાઉન્ડની આજુબાજુ છે, પરંતુ 50 વર્ષથી આ એક જ સ્થળે આ મેળો થાય છે। વિનુ ધવાએ ત્યાં સુધીનું પણ કહી દીધું કે અધિકારીઓને તકલીફ હોય તો સાઈડમાં રહી જાય, પરંતુ લોકોના મનોરંજનમાં કંઈ પણ ફેરફાર ન થવો જોઈએ। મનોરંજનનું એક સૌથી મોટું માધ્યમ આ લોકમેળો છે, એટલે કે મેળા થવા જ જોઈએ। તે મામલે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી નેતા વિનુ ધવા મેદાને આવ્યા છે। હાલ તો આજે છેલ્લો દિવસ છે ફોર્મ ભરાવાનો, હવે જોઈએ આજે શું થશે। જી બિલકુલ ઋષિ, આભાર વિગતો બદલ।